પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી। બાકરોલથી સનાથલ જવાના રોડ પરથી પોલીસે અંદાજે 1.01 કરોડની કિંમતો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો। કુલ 9,624 નંગ દારૂ અને બિયરની બોટલો કબજે કરાઈ। પંજાબથી ગુજરાતમાં જથ્થો લાવવામાં આવતો હતો। કાર્ટૂન બોક્સી યાર્ડમાં હેરાફેરી થતી હતી। પોલીસે વક્તારામ બેનીવાલ નામના આરોપીની ધરપકડ કરી। પાલનપુરમાં વધુ એક હની ટ્રેપની ઘટના સામે આવી। પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। એક કોન્ટ્રાક્ટરને દવાના બહાને ચંડીસર ખાતેની ઓફિસમાં બોલાવી હની ટ્રેપમાં ફસાવાયો। આ દવા અંગેની વાતચીત કરવા કોન્ટ્રાક્ટર ઓફિસમાં ગયા તો મહિલાએ અશ્લીલ વર્તન કરી કોન્ટ્રાક્ટરને ફસાવ્યો। ઓફિસમાં મહિલા કોન્ટ્રાક્ટર સાથે ચેનચાળા કરી રહી હતી ત્યારે બહારથી અજાણ્યા 3 માણસોએ આવી અને કોન્ટ્રાક્ટરને ધમકી આપી 5 લાખ પડાવ્યા। અક્ષય ઉજેઠિયા, ડાયાભાઈ ભાગડિયા તેમજ એક મહિલા અને અજાણ્યા પુરુષો પાલનપુર તાલુકા પોલીસ મથકે હની ટ્રેપની ફરિયાદમાં સામેલ છે। પાલનપુર તાલુકા પોલીસે એજાજ સલાટ અને ડાયા ભાગડિયાની અટકાયત કરી। પાલનપુરમાં 3 દિવસમાં 2 હની ટ્રેપની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 2 દિવસ અગાઉ ડીસાના એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી 50 લાખની માંગ કરાઈ હતી, જેમાં પોલીસ કર્મચારીની પણ સંડોવણી સામે આવી હતી। અને મહત્વના સમાચાર, અમરેલીના બાબરામાં જૂની અદાવતે લઈ એક યુવકની ક્રૂર હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવાના મનદુખના કારણે આરોપીઓએ સમાધાનના બહાને યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી તલવાર અને લોખંડના પાઇપ જેવા હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો। ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા, પરંતુ ડીવાયએસપી નૈના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુખ્ય આરોપી મહેશ જેલિયા સહિત તમામ 10 આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। કે આ કામના જે ફરિયાદી છે તેના જે પતિ છે જે આ કામના મરણ જનાર છે અને જે આરોપીઓ છે તેમની વચ્ચે એક સુરાપુરા દાદાની જે ખાંભી જે હોય તેને આ કામના મરણ જનારે ઉખાડી દીધેલ હોય તે બાબતની એ લોકોને એક શંકા અને એક લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું, જેથી કરીને આ કામના તમામ આરોપીઓએ આ કામના જે મરણ જનાર છે તેને અવારનવાર ફોન કરી અને સમાધાન કરી નાખવું છે તેમ કહી એક જગ્યા, એક અવાવરૂ જગ્યા છે ત્યાં આગળ બોલાવેલ અને આ કામના જે મરણ જનારને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે। અને